સંસ્કારી નગરી વડોદરામાં મનોરંજનનો અનોખો મેળો જામ્યો છે। લાલબાગ વિસ્તારમાં યોજાયેલા રોયલ મેળામાં પ્રથમવાર લાઈવ જલપરી શો રજૂ કરવામાં આવ્યો છે, જે બાળકો અને પરિવારજનો માટે ખાસ આકર્ષણ બન્યું છે। વિશાળ પારદર્શક પાણીના ટાંકામાં પ્રોફેશનલ કલાકારો જલપરીના વેશમાં લાઈવ પરફોર્મન્સ આપતા નજરે પડે છે। સાથે જ અંડરવોટર ટનલ એક્વેરિયમમાં વિવિધ રંગબેરંગી માછલીઓ પણ જોવા મળી રહી છે। મેળામાં જાયન્ટ વ્હીલ, બ્રેકડાન્સ જેવી રાઇડ્સ, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ્સ પણ લોકોમાં ખાસ લોકપ્રિય બન્યા છે। એપ્રિલ-મે દરમિયાન ચાલતા આ મેળામાં પરિવાર સાથે સમય પસાર કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આપણે આ રોયલ મેળાનું વેકેશન મેળાનું આયોજન રોયલ મેળાનું કરેલું છે બરોડાની પબ્લિક માટે, જે પબ્લિકને રોયલ મેળાને બહુ લાઇક કરે છે। અને આ વખતે મેળામાં નાયગ્રા વોટરફોલ છે, જલપરી શો છે અને ફિશ એક્વેરિયમ શો રાખેલું છે, જે એન્ટ્રી ટિકિટ સાથે ફ્રી છે। સાથે સાથે પાર્કિંગ પણ ફ્રી આપણે આપેલું છે અને પબ્લિકને અહીંયા પૂરેપૂરું મનોરંજન પૂરું પડી શકે, નાનાથી મોટા લગીનું આપણે બધું એન્જોયમેન્ટ કરી શકે તે રીતની રાઇડની આયોજન છે, ફૂડ સ્ટોલ છે, આઈસ્ક્રીમ છે અને પબ્લિકને પૂરેપૂરું મનોરંજન, પબ્લિકને સાથે સાથે બાળકો સાથે એક નાનાથી લઈને મોટા સુધીનું એન્જોયમેન્ટ મળી શકે એ રીતનું આપણે મેળામાં આયોજન કરેલું છે। રાઈડો નાનાથી લઈને મોટા બધા માણી શકે એવી બધી રાઈડ આપેલી છે। બહુ મસ્ત વડોદરામાં, મતલબ મેં પહેલી વાર જોયું છે કે મને આવું જલપરી વાળો એક્સપિરિયન્સ મળ્યો હોય, તો મને તો બહુ મજા આવી અને મેં મારા ફેમિલીને લઈને અહીંયા 2 વાર આવી ગઈ છું, તો બધાએ આવવું જોઈએ એવું જ મારું ના, નાના બાળકો પણ આવે છે, મોટા બાળકો બધા જ આવે છે અહીંયા તો। અને અમે અહીંયા એક પ્રોગ્રામ પણ રાખવાના છે કે નાના બાળકોને માટે એક્ટિવિટીઝ ને એવું, તો થોડા ટાઈમમાં અમે એ બધું કહીશું કે કેવી રીતે રાખવાનું। શું વસ્તુ જોવા મળી, આમ ખાસ કરીને કઈ નવી વસ્તુ જોવા મળી? જલપરી, જે અહીંયા વડોદરામાં પહેલી વાર જોવા મળી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।